નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 એપ્લાઇડ મેથેમેટિક્સ મેટ્રિક્સ જે ચેપ્ટર 1 છે એનું આજે ફોર્થ લેક્ચર્સ આપણે જોવાના છીએ. ખૂબ જ મજા આવવાની છે અને ફોર્થ લેક્ચર્સનો જે ક્વેશ્ચન્સ છે આજે 4 માર્ક્સ કમ્પલસરી ક્વેશ્ચન 2B ના અંદર આવશે અને આવવાનો જ છે. તો કેવી રીતે કે શ્રેણિકની મદદથી સમીકરણ સહતિનો ઉકેલ શોધો. અહીં આપણે 2022 થી લઈને 2025 સુધીના બધા જ ક્વેશ્ચન જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે એ આપણે સોલ્વ કરવાના છે. મિતેશ મેથ્સ વોટ્સએપ ગ્રુપની લિંક્સ આપેલી છે, એમાં જોડાઈ જશો. ખૂબ ખૂબ ફાયદો થવાનો છે. લાઈવ લેક્ચર્સ પણ આપણે ત્યાં લઈએ છીએ. નાઉ સોલ્વ ધ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ. તો અહીંયા તમારી જોડે આ ટાઈપના ઇક્વેશન્સ હશે. તમે સ્ટાન્ડર્ડ 10 માં લોપની મેથડ, આદેશની રીત દેટ ઇઝ સબસ્ટિટ્યુશન્સ મેથડથી પણ તમે એને સોલ્વ કરેલા છે. પણ આપણે એ મેથડ્સ અહીંયા યુઝ નથી કરવાની, મેટ્રિક્સ મેથડ યુઝ કરવાની છે. સમર 24, 25, સમર 23, વિન્ટર 23. એટલે તમે અહીંયા જુઓ કે દરેક યરમાં પેપરમાં ક્વેશ્ચન પૂછાય જ છે. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. સોલ્વ કેવી રીતે કરીશું? તો તમારે પહેલું કામ કરવાનું છે અહીંયા 2x + 3y = 1. હવે અહીંયાથી -4x + y = 2. આપણે પહેલા ઇક્વેશન x ની નીચે x ના ટર્મ y ની નીચે y, લોપની મેથડ યુઝ નથી કરવાની, મેટ્રિક્સ મેથડ કીધું છે. તો હવે આપણે એને મેટ્રિક્સમાં ફેરવવા માટે x ની જોડે જે હોય તો અહીંયા 2 and -4 લખી દીધા, દેટ ઇઝ 3 and 1. નાઉ હિયર કોલમ મેટ્રિક્સ આપણે લખી દઈએ છીએ xy અને અહીંયા રાઈટ સાઈડમાં શું છે તમારી જોડે, દેટ ઇઝ 1 and 2 છે, એ લખી દીધું છે. તો હવે એ જો તમે મલ્ટીપ્લાય કરો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન, તો 2x + 3y = 1. હા, આવી ગયું. તો હવે અહીંયા આપણે એ જ રીતે બીજું ઇક્વેશન પણ -4x + y = 2 પણ આવી જાય. તો આ મેટ્રિક્સને એ નામ આપીએ, આને કેપિટલ X નામ આપીએ છીએ અને આ મેટ્રિક્સને B નામ આપીએ. દેટ ઇઝ A = આ મેટ્રિક્સ છે, xy કોલમ મેટ્રિક્સ x છે અને આ B મેટ્રિક્સ છે. દેટ ઇઝ વોટ x = શું થાય એનો મતલબ? તો કે બંને બાજુ તમે A ઇન્વર્સ મલ્ટીપ્લાય કરો તો A ઇન્વર્સ ઇન્ટુ AX અને અહીંયા થશે A ઇન્વર્સ ઇન્ટુ B. તો આ તો કેન્સલ, આઈડેન્ટિટી થઈ ગઈ. તો આઈડેન્ટિટી x જોડે એટલે x, તો તમારી જોડે x = શું આન્સર આવી જશે? A ઇન્વર્સ ઇન્ટુ B થઈ જશે. તો હવે આપણે શોધવાનું છે તમારે x. તો વેર A શું છે? તો આને હું ઇક્વેશન નંબર અત્યારે 1 આપી દઉં. વેર A = તો આપણો મેટ્રિક્સ નાવ હિયર તો કહે છે કે 2 3 -4 1 એન્ડ B = તમારો મેટ્રિક્સ શું છે? તો કહે છે કે ભાઈ 1 and 2 છે. ઓકે, તો હવે A ઇન્વર્સ શોધવા માટે પહેલા શું જોઈએ? તમારે ડિટર્મિનન્ટ ઓફ A શોધવું પડે. દેટ ઇઝ હાઉ ટુ ફાઇન્ડ ડિટર્મિનન્ટ? સો ઇટ ઇઝ અ 2 3 -4 1. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો, સો 2 થશે, માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે પ્લસ થઈ જશે 12. તો અહીંયા તમારી જોડે આન્સર આવી જશે અહીંયા 14. ક્લિયર? હવે આપણે ઇન્વર્સ શોધવા માટે એડજોઇન્ટ ઓફ A ની જરૂર પડે. તો એડજોઇન્ટ કેવી રીતે મળે? તો આ પ્રિન્સિપલ ડાયાગોનલને ચેન્જ કરીએ આપણે. તો અહીંયા 1 2 થઈ જશે અને આ જે સિમ્પલ ડાયાગોનલ છે એની સાઇન ચેન્જ કરવાની છે. ક્લિયર? તો હવે નાવ A ઇન્વર્સ શું થઈ ગયું તમારી જોડે? તો બહુ જ ઇઝીલી આપણે લખી દઈએ કે સો A ઇન્વર્સ = 1/determinant of A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A પ્રમાણે. આ મેં ખાલી આન્સર અહીંયા આપણે લખી રાખ્યો છે. સો A ઇન્વર્સ = 1/14 અને એડજોઇન્ટ that is 1 -3 4 and 2 મળી ગયું છે આપણને. ક્લિયર? હવે ઇક્વેશન 1 પરથી ફ્રોમ ઇક્વેશન 1 what we have? x = A ઇન્વર્સ એટલે 1/14 1 -3 4 2 અને B મેટ્રિક્સ that is what is B? સો B ક્યાં ગયો? યસ, ઇટ ઇઝ અ 1 2 થઈ ગયું. ઓકે, તો હવે 1/14 આ મલ્ટીપ્લાય કરો. ચલો, તો 1 1 જોડે મલ્ટીપ્લાય થશે, પછી આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો -3, તો અહીંયા -6 હશે. 4 મલ્ટીપ્લાય કરો તો 4 + 4 થઈ જશે. ક્લિયર? સો નાવ હિયર વોટ વી હેવ? તો અહીંયા -5/16 અને અહીંયા 16 કે 14 અને 8/14. એટલે એનો મતલબ તમારી જોડે x મેટ્રિક્સ એટલે શું થાય? તો એ તો આપણી જોડે કોલમ મેટ્રિક્સ xy છે અને એની વેલ્યુ મળી ગઈ છે -5/14 and 8/14. ક્લિયર? ક્વેશ્ચન તમારો અહીંયા આવશે જ એટલે બરાબર સમજી લેજો. સો x ની વેલ્યુ મળી ગઈ -5/14
અને y ની વેલ્યુ મળી ગઈ છે 8/14 લખો તોય ચાલે, 2 2 કેન્સલ આઉટ કરી દો તો 4/7 લખવામાં આવે તો પણ ચાલી જશે. સો યસ, સો આન્સર ઇઝ અવર x equals to this and y equals to this. તો આ કઈ મેથડ એપ્લાય કરી કહેવાય? યુઝિંગ ઇન્વર્સ મેટ્રિક્સ મેથડ, મેટ્રિક્સ નો ઇન્વર્સ નો યુઝ કર્યો છે. ક્લિયર? ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. તો અહીંયા સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ, એટલે જુઓ ફરીથી રિપીટ કરી દઉં છું. ક્વેશ્ચન 2B માં 4 માર્ક્સનો ક્વેશ્ચન હશે. કેવી રીતે પૂછાશે? શ્રેણિકની મદદથી સમીકરણ સહગુણકનો ઉકેલ શોધો, અથવા તો એવી સોલ્વ ધ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન યુઝિંગ મેટ્રિક્સ મેથડ, એવું લખેલું હશે. ક્લિયર? નાઉ હિયર, સો 3x plus y equals to 9 છે, 2x minus 3y equals to -5 છે. બરાબર? તો હવે તમે ફટાફટ વિડીયોને પોઝ કરો અને જોડે જોડે તમે જાતે આને એક્ઝામ્પલ ગણતા રહેવાનું છે. પહેલામાં પહેલું શું કરીશું આપણે? મેટ્રિક્સમાં કન્વર્ટ કરી દો. સો ધીસ ઇઝ 3 2 1 -3, અહીંયા xy થશે. યસ, વેરી ગુડ. 9 -5 બરાબર છે. તો હવે આને કહી દઈશું આપણે a, અને x કહી દઈશું, અને b નામ આપીશું. સો x equals to what? a inverse into b થશે. નંબર 1 આપી દો. વેર a equals to what? તો તમારી જોડે a મેટ્રિક્સ શું છે? સો ઇટ ઇઝ અ 3 1 2 -3. ટ્રાય આપણે એવું કરીએ છીએ, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેના વિદ્યાર્થીઓને એકદમ, અને આ તો મેથ્સ છે, એમાં લેંગ્વેજનું કોઈ ટેન્શન રહેશે નહીં. ચલો ફટાફટ ડિટર્મિનન્ટ નિશ્ચાયક. સો હાઉ ટુ ફાઇન્ડ? તો 3 1 2 -3, તો આ બંનેનું પ્રોડક્ટ કરો. સો અહીંયા -9 -2, તો આન્સર આવી ગયો -11. પછી જોઈએ આપણે એડજોઇન્ટ ઓફ a. એડજોઇન્ટ ઓફ a કેવી રીતે મળે? પ્રિન્સિપલ ડાયાગોનલ જે છે એને સ્થાન બદલી દેવાના, તો -3 3, અને અહીંયા એમની સાઇન બદલવાની, એટલે -1 -2 થઈ ગયું. સો a ઇન્વર્સ ઇક્વલ્સ ટુ વોટ? તો કહે છે કે 1 ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. એટલે ડિટર્મિનન્ટ છે, મોડ નથી લેવાનો, એટલે એ તો માઇનસ હોય તો માઇનસ જ રહેશે, પ્લસ હોય તો પ્લસ રહેશે. -3 -1 -2 and 3. ક્લિયર? એટલે બહુ જ શાંતિથી સમજવાનું છે. a ઇન્વર્સ, તો ફ્રોમ ઇક્વેશન 1 પરથી શું લખાય? તો x ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ, એટલે 1 -11 -3 -1 -2 3 ઇન્ટુ b મેટ્રિક્સ એટલે કોલમ મેટ્રિક્સ, તો 9 અને -5. એટલે જો આપણે એવું નથી કરવાનું કે IMP કરતી બધું જ કમ્પ્લીટ, એટલે તમે વિડીયો નંબર 1 થી સ્ટાર્ટ કરશો મેટ્રિક્સનો, 1 2 3 4, મેટ્રિક્સનો એક પણ ટોપિક આપણે છોડ્યો નથી. 2022 થી લઈ 2025 સુધીના દરેકે દરેક ક્વેશ્ચન્સ અહીં આપણે સોલ્વ કર્યા છે. મલ્ટીપ્લાય કરીએ તો -27 +5 થશે, -18 -15 થશે. ઓકે, ધીરે ધીરે. સો નાવ 1 -11, અહીંયા -22 થશે, અને અહીંયા -33 થશે. ચલો -11 વડે ડિવાઈડ કરી દો તો અહીંયા મળી જશે 2 and 3. તો હવે અહીંયા x ની વેલ્યુ શું છે? તો 2 મળી ગયું, અને y ની વેલ્યુ શું મળી ગઈ તમને? સો ઓકે, આ આન્સર અહીંયા આપણી જોડે હતા. સો x ઇક્વલ્સ ટુ 2 and y ઇક્વલ્સ ટુ શું મળી ગયું છે? 3. એટલે હવે તમને કદાચ એમ થાય કે આ જવાબ આપણે ઇવેલ્યુએટ કર્યો સાચો છે ખોટો, તો હવે તમે આ બંને ઇક્વેશનના અંદર x ની વેલ્યુ 2 મૂકો, તો અહીંયા 2 into 3 એટલે 6, પછી 3 મૂકો તો 6 + 3 એટલે 9, અહીંયા 2 મૂકો તો 2 into 2 એટલે 4 થાય, અહીંયા 3 મૂકો 3 into 3 એટલે -9 થશે, 4 - 9 એટલે -5. યસ, એટલે એનો મતલબ આપણે જે ઇવેલ્યુએટ કર્યું છે આન્સર, એ આન્સર એકદમ 100% સાચો છે. ક્લિયર? ચલો ફટાફટ વિડીયોને પોઝ કરો, આ જાતે ગણી કાઢો. આ આન્સર આવવો જોઈએ. જો નથી આવતો તો તમારે આગળ વિડીયો કન્ટિન્યુ કરવાનો છે, બાકી તમને જબરજસ્ત આવડી ગયું છે. 2x + 3y = 7, અને અહીંયા 4x - y, કારણ કે y રાઈટ સાઈડ છે, એને લેફ્ટમાં આવો તો માઇનસ થાય, અને અહીંયા 9 છે. બસ આટલું ધ્યાન રાખવાનું છે. જો તમે આટલા સરસ વિડીયો જુઓ છો, મજા આવે છે, તો લાઈક કરવાનું ભૂલવાનું નથી. સરસ કમેન્ટ્સ કરો તો વધારે મજા આવશે. ક્લિયર? નાઉ સો ધીસ ઇઝ 2 4 3 -1, અને અહીંયા તમારી જોડે છે xy. ક્લિયર? ઓકે, બસ શાંતિથી 7 9.
તો હવે આપણે એને શું નામ આપી દઈશું? કોલ ઇટ ઇઝ મેટ્રિક્સ A, ધીસ ઇઝ X અને રાઈટ સાઈડમાં B છે. સો X ઇક્વલ્સ ટુ વોટ? A ઇન્વર્સ ઇન્ટુ B થશે. વેર અહીં જ્યાં વેર A ઇક્વલ્સ ટુ તમારી જોડે જ્યાં A મેટ્રિક્સ શું છે? 2, 3, 4 એન્ડ -1. વારે વાહ! તો હવે ડિટર્મિનન્ટ શોધવો પડે. જો ફરીથી સમજાવી દઉં. પહેલું તમારે જે ઇક્વેશન્સ છે એને x વાળા y વાળા જોડે લખી દેવાના, એને મેટ્રિક્સમાં ફેરવી દેવાનો. પહેલા ને A નામ આપવાનું, x અને B. તો x ઇક્વલ્સ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B થાય. A એટલે આવું તમે કેમ કે 2x બરાબર 3 હોય તો x બરાબર શું થાય? તો 1/2 ઇન્ટુ 3 એટલે 1/2 એટલે શું કે 2 નો ઇન્વર્સ, એટલે એને શું કહેવાય? x ઇક્વલ્સ ટુ 2 નો ઇન્વર્સ ઇન્ટુ 3. તો અહીંયા પણ તમને બરાબર સમજાઈ રહ્યું છે. જોરદાર, બધા હોશિયાર થઈ ગયા છે. ક્લિયર? નાઉ ડિટર્મિનન્ટની વેલ્યુ તો કહે છે કે 2, 3, 4 -1. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો કહે છે કે -2. પછી આ બંનેનું મલ્ટિપ્લિકેશન તો સોરી હું ડાયરેક્ટલી જવાબ લખી રહ્યો છું. હા, -12. તો અહીંયા તમારો જવાબ આવશે -14 થશે. ક્લિયર? બસ હવે એડજોઇન્ટ ઓફ A જોતા જઈએ આપણી જોડે. ફરીથી આ -2 -12 બરાબર છે. એડજોઇન્ટ ઓફ A માટે જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એના શું કરવાની? જગ્યા બદલવાની છે. તો -1, 2 અને અહીંયા આ જે ડાયાગોનલ છે એના સાઇન બદલવાની. તો -3 હોય તો -3, 4 હોય તો -4 થઈ જશે. સો A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 upon determinant of A into adjoint of A. તો 1 upon determinant એટલે 1 upon -14. adjoint કેટલો છે? તો -1, -3, -4, 2. સો ફ્રોમ ઇક્વેશન 1 સમીકરણ નંબર 1 પરથી x ઇક્વલ્સ ટુ 1 upon -14. શાંતિ ગણીએ આપણે. -1, -3, -4, 2 અને કમ્પ્લીટ અને x ની વેલ્યુ તમારી જોડે 7, 9. બરાબર? જોરદાર આપણે ગણતા જઈએ છીએ. નાવ હવે આ બંને મલ્ટીપ્લાય કરો. સો -7 અને અહીંયા -27 થશે. બરાબર? ક્લિયર? હવે અહીંયા જુઓ તો -7 ચોક 28 થશે, 28 અને અહીંયા 9 ઇન્ટુ 2 18 થશે. ઓકે બરાબર આપણે જઈ રહ્યા છીએ. તો 1 upon -14 અહીંયા થશે -35 થશે ને? ના, 34 થાય. ઓકે, કેમ લોચો માર્યો ભાઈ મેં? હા બરાબર, 7. હા ઓકે. હવે અહીંયા થશે -10 થશે. સો ફાઇનલી x એન્ડ y ની વેલ્યુ આપણને શું મળી જશે? તો અહીંયાથી ડિવાઈડ કરો તો 34/14 અને 10/14. 34 એટલે અહીંયા 17/7 અને અહીંયાથી થશે 5/7. સો x ઇક્વલ્સ ટુ 17/7 એન્ડ y ઇક્વલ્સ ટુ આપણને મળી ગયું છે 5/7. ઓકે, વેરી ગુડ. એટલે આ રીતે સમર 2023 નો ક્વેશ્ચન્સ પણ આપણે એટલે કદાચ એવું તમારે વિચારી નહીં લેવાનું કે સર આના આન્સર તો તમે આપણે હમણાં ક્વેશ્ચન 2 બનાવ્યો કે ભાઈ 2 આવે 3 આવે. એટલે દરેક વખતે કઈ જરૂર નથી કે ઇન્ટીજર જ આન્સર આવે. કોઈ વખતે આવા 17/7, 5/7 એવા પણ આન્સર આવતા હોઈ શકે. ક્લિયર? તો હવે અહીંયા જુઓ, ચલો 3x - 2y 5x + 4y. તો આપણે કેવી રીતે કરીશું? હું ડાયરેક્ટલી હવે થોડીક સ્પીડ કરું છું. આપણે 3 થશે x ની જોડે, અહીંયા 5 છે. y ની જોડે -2 છે, અહીંયા 4 છે. નાવ હિયર તો અહીંયા થશે તમારી જોડે xy અને રાઈટ સાઈડમાં શું થશે તમારી જોડે? 8, 6 થઈ જશે. સો ધેટ ઇઝ વોટ ax ઇક્વલ્સ ટુ b થશે. સો x ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b થશે. એનો વ્યસ્ત સમીકરણ નંબર 1 આપો. વેર જ્યાં a બરાબર શું છે તમારી જોડે? તો કહે છે કે 3 - 2 5 4 છે. ઓકે, ક્લિયર? તો હવે અહીંયા તમારી જોડે શોધવાનો આવે ડિટર્મિનન્ટ નિશ્ચાયક. તો 3 - 2 5 4. તો 4 ઇન્ટુ 3 કરો એટલે 12 માઇનસ પ્લસ 10 એટલે 22 આવી જશે. હવે એડજોઇન્ટ ઓફ A આપણને શું મળશે? ચલો તો અહીંયા સ્થાન ચેન્જ કરવાનું છે. તો 3, 4 અને અહીંયા સાઇન ચેન્જ કરવાની છે. તો 2 - 5 અહીંયા થશે. સો A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 upon determinant એટલે 1/22 અને મેટ્રિક્સ તમારો એડજોઇન્ટ
4 2 minus 5 3. So equation 1 સમીકરણ 1 પરથી શું થશે? x equals to 1/22, 4 2 minus 5 3, એનો મલ્ટિપ્લિકેશન કરવાનું છે 8 6 જોડે. રેડી? તો 1/22 અહીંયા 8 ગુણ્યા 8 into 4 કરો તો 32 પ્લસ 12. રેડી? અને અહીંયા -40 પ્લસ 18 બરાબર છે. તો 1/22 અહીંયા થઈ જશે 44 અને અહીંયા થઈ જશે -22. તો હવે અહીંયા તમે 22 અંદર ડિવાઈડ કરી દો તો શું થશે? 2 and -1. તો ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ x and y. સો x તમને શું મળી ગયું કહેવાય? સો x equals to 2 and y equals to -1. હવે જો તમે આની વેલ્યુ અહીંયા મૂકી જુઓ તો 2 મૂકો તો 6 થશે અને અહીંયા માઇનસ મૂકો એટલે +2 થઈ જશે એટલે 8 થઈ ગયું. અહીંયા 2 મૂકો તો 10 -4 તો અહીંયા પણ 6 થઈ ગયો એટલે ઓકે બરાબર જ છે. એટલે એકદમ સરસ મજાના આપણે શાંતિથી જવાબ આવડી જાય છે. હવે આ જ પ્રમાણે તમારે એક્ઝામ્પલ જે સમર 22 માં પૂછાયેલો છે કે જેનો આન્સર x equals to 2 y equals to 1 સોલ્વ કરવાનો છે. કદાચ એવું બને કે મારાથી કંઈક મિસ્ટેક થઈ હોય, આન્સર ના આવતો હોય તો તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે સર ક્વેશ્ચન 5 નો આન્સર જુદો આવે છે. અને જો આવી જતો હોય તો તમારે કહેવાનું છે ક્વેશ્ચન 5 કરેક્ટ આન્સર આવી જાય છે. સેમ ચીઝ અહીંયા પણ તમારે કમેન્ટ્સ કરવાની છે. ક્વેશ્ચન 6 નો આન્સર આવી જાય તો એક્ઝામ્પલ 6 યસ સર, અને જો નથી આવતો તો અને તમારો જે જવાબ આવે છે એ જવાબ પણ તમારે મને કમેન્ટ કરીને બતાવવાનો રહેશે. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો. ડિફરન્શિએશન આવવાનું છે, ઇન્ટિગ્રેશન આવવાનું છે, વિકલ્પ સમીકરણ અને આંકડાશાસ્ત્ર બધું જ ડિપ્લોમા સેમિસ્ટર 2 મેથ્સ ફ્રી ને ફ્રી પેપર સોલ્યુશન સાથે. લાઈક, સબસ્ક્રાઇબ અને મિત્રો જોડે શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.